બોલો સહજાનંદ સ્વામી મહારાજની, હરિ કૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. પરમ પૂજ્ય બાલસ્વામી, અન્ય ઉપસ્થિત સંતો, પાર્ષદો, હરિભક્ત એવા મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને પુલકાઓ, વચન ઉપર બોલું. પ્રાણ આપણા જે હિન્દી ફિલ્મના ખલનાયક અને અમિતાભ બચ્ચન, એમનું ફિલ્મ જંજીર બહુ લોકપ્રિય થયું, એટલે એ બંનેને વિચાર આવ્યો કે આપણે ટોકીઝની અંદર જઈ અને જોઈએ તો આપણને વધારે ખબર પડે કે લોકો કેવી રીતે આનંદ કરે છે. થોડું વેશ પરિવર્તન કરી લઈશું એટલે ભીડ આપણને પરેશાન ન કરે. તો બે નીકળ્યા, ખલનાયક પ્રાણ અને નાયક અમિતાભ બચ્ચન. તો ટિકિટે લીધી એમણે લાઈનમાં ઊભા રહીને. પછી પ્રાણ જેવા અંદર દાખલ થયા એટલે ડોરકીપરે એને જવા દીધા, પણ અમિતાભ જેવા અંદર દાખલ થયા એટલે કે તમને નહીં જવા દઉં. એટલે અમિતાભે કીધું કે કેમ નહીં જવા દો? તો કે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર બચન ન જાય. એટલે ડોરકીપર અહીંયા રઘુકુળને યાદ કર્યું. બોલો, એ કે પ્રાણ જાય પણ બચન ન જાય. એટલે અમિતાભ બચ્ચન, પણ અહીંયા વચનની વાત. ગાવાનો મારો વિષય નથી, પણ છતાં એક પંક્તિ ગાઉં. વચન વિવેકીને વગાડાય તો વગાડજો. કારણ કે આમાં છે ને, મારે તમારી હારે નથી રહેવાનું, તમારે મારી હારે થઈ જવાનું. કારણ કે મારો વિષય નથી. જે એલા હસમુખભાઈ બેઠા છે, આવા આવા ગાયક બેઠા હોય અને અને આ શું હુજ્યું. અહીંયા આવો તો ખરા, આગળ બેસો. હમણાં જ મેં બહુ ફોન કર્યા આપને, ફોન મેં હમણાં જ કર્યા. આ મારી સાથે જે બે મિત્રો આવ્યા છે ને, એમને 26મી જાન્યુઆરી આપની ખાલી હોય તો એમને રાખવી છે. આ નંદુભાઈ પટેલ ટેમ્પા ફ્લોરિડાથી આવ્યા છે અને એનજે પટેલ અહીંયા જ રહે છે. એ બંને મિત્રો પૂછતા હતા, મેં હમણાં જ આપને ફોન કર્યા. આ ગાવાની વાત આવી ને, આ ગાવું એ મારો વિષય નથી બાળ મિત્રો. હું નથી ગાતો, એ પણ એક પ્રકારની સમાજ સેવા છે. કારણ કે એક વખત તાણીને માલકોશ ગાયો, 3 દી સુધી બંધ કોષ રહ્યો. આ બંધકોષ જેને સમજાય એને આ જોક સમજાય. એકવાર મને આવો વિચાર આવ્યો હતો, આ પ્રાણ અને અમિતાભ બચ્ચન એ તો બહુ મોટા ગજાના કલાકાર કહેવાય, હું તો બહુ નાનો છું. પણ મને એ વિચાર આવ્યો, મેં કીધું આપણે ક્યારેક પાછળ બેસીને કાર્યક્રમ માણી. કાયમ આપણે કાર્યક્રમ આપીએ જ, એના બદલે ક્યારેક માણીએ. તો હું એક કાર્યક્રમમાં કોઈને ખબર ન પડે એમ અંધારામાં છાનો માનો જઈને પાછલી સીટમાં હાવ બધાની છેલ્લે બેસી ગયો. સંગીતનો જલસો, આપણે એન્જોય તો કરી. એમાં બન્યું એવું, એક બેન ગાવા માટે થઈને આવ્યા. અમારો કચ્છમાં ડાયરો હતો ને, એમાં એક બેને ભજન ઉપાડ્યું, હૈડા તમે હાલો ને અંજાર.
પણ હવે એને મારી જેમ ગાતા થોડુંક ઓછું ફાવે અને કંઈક ઊંચું ઉપડી ગયું. તે એક જ લીટી ગાઈ હતી, આટલું જ ગાયું તું, હૈડા તમે હાલો ને અંજાર, ત્યાં તો કાનની બૂટું લાલ થઈ ગઈ ને આંખમાં જળજળી આવી ગયા ને હું બાજુમાં બેઠો તો પછી મેં હળવેકથી કીધું, મેં કીધું અંજાર સુધી ન જવાય એવું હોય તો ભચાઉથી પાછા આવતારો. પણ આ પ્રોગ્રામ પૂરો તો કરવો પડશે. એટલે હું અંધારામાં જઈને બેઠો અને ઓલા એક બેન ગાવા માટે થઈને આવ્યા અને એ ગાતા તેની રીતે. મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા, અંધારામાં તો મોઢું દેખાય નહીં. મને કે કેવું લાગ્યું? મેં કીધું કોણ ઉપાડી આવ્યું આમને? આવું ગવાય? ઓલા ભાઈ કે મારા વાઈફ છે. પછી મને પરસેવો છૂટ્યો. એટલે મેં કીધું આમ ગળામાં વાંધો નથી, પણ આ ગીત પસંદ કરવામાં ભૂલ થઈ ગયા. મને કે મેં લખ્યું છે. અમારે ભીખુદાનભાઈ એમ કહે છે કે એક બટન જો ખોટું બંધ થઈ જાય, આ એક બટન ખોટા ગાજમાં નાખી દો એટલે લાગઠ બટન બધા ખોટા ગાજમાં જ જાય. હવે મારે પહેલું જ બટન ખોટું બંધ થઈ ગયું એટલે હું ગમે એટલી કોશિશ કરું છતાંય મેં છેલ્લી ટ્રાય કરી. મેં કીધું આમ ગીતે હાવ નાખી દીધા જેવું તો નથી, પણ ઓલો તબલાવાળો રહ્યો ને એ બુદ્ધિ વગરનો છે. મને કે મારો મોટો દીકરો છે. પછી હું હળવેકથી નીકળી જ ગયો. મેં કીધું હવે બેવામાં જીવનું જોખમ. હાલ વગાડ. એ વચન વિવેકીને જે નર ને નારી પાનબાન બ્રહ્મદીક લાગે ને પાય. પાનબાઈ અને ગંગા સતીનું ભજન છે, એમાં વચન શબ્દ આવે કે વચન વિવેકી ને જે નર ને નારી પાનબાઈ બ્રહ્માદિક લાગે એને પાય. બ્રહ્મા પણ એને પગે લાગે જે વચન પાળે, જે વચનનો વિવેક રાખે. અહીંયા વચનની વાત થતી હતી એટલે મારે જે કંઈ બોલવું છે વચન ઉપર બોલવું. એક છોકરાને એના બાપાએ કીધું કે આ જાજમ ઉપાડી લે, એટલે આમ ફટ દઈને ઉપાડી લીધી, પણ એની ઉપર અડધો ડઝન કપરકા બી પડ્યા હતા. એમાંથી એકય હાજા ન રહે. એના બાપા કે કપરકા બી તો લેવા જોઈએ ને. તો કે ઈ તમને કીધું, તમે કીધું કે જાજમ લઈ લે એટલે વચન પાળ્યું, પણ વચન પાળવામાં વિવેક નહોતો. વિવેક ઈ છે કે કપરકા બી પહેલા લેવા જોઈએ પછી જાજમ લેવાય. એના બાપા કે બાયણું બંધ કરી દે, ધડ દેને કરી દીધું, પણ બાયણામાં છતરી ભરાવેલી, એનું પ્લાસ્ટિકનું હેન્ડલ ભૂકો કરી નાખ્યું. એક છત્રીવાળા પાસે હું ગયો, મેં કીધું આ ટકશે તો ખરીને. મને કે તડકામાં પાણીમાં ન લઈ જાઓ તો 6 વર્ષ સુધી હાલ. તો પાણી અને તડકો ન ઓડાડું તો આને હું ઓડાડું. એક બેન છત્રી લઈને જતા હતા, બોલો છત્રીમાં કાણું પાડેલું અને હાથમાં છત્રી. મેં કીધું કેમ છત્રીમાં કાણું? તો કે આ વરસાદ રહી જાય એની ખબર પડે ને. એ વરસાદ રહી જાય. એક જણાએ તો છત્રી ઉપર છત્રી લખેલું. મેં કીધું નાના છોકરાને ખબર પડે કે આ છત્રી છે. આમાં છત્રી ઉપર છત્રી લખે. મને કે મારું નામ લખ્યું છગનલાલ ત્રિવેદી, પણ ટૂંકું કર્યું છત્રી. એટલે વાત એટલી જ છે કે વચનનો જે વિવેક છે સાહેબ, અહીંયા જે કહેવામાં આવ્યું કે આ ન ખવાય તો એ ન જ ખવાય. મારા કલાગુરુ પદ્મશ્રી સાબુદ્દીન રાઠોડ સાહેબની એક નાનકડી વાત કહીને મારી વાણીને વિરામ આપું. એમાં પણ વચનની જ વાત છે. આ સીધું માની લ્યો
તો શું ફાયદો થાય અને ન માનો તો શું નુકસાન થાય. આ મારા ગુરુની પ્રસાદી છે. એક ભાઈ સત્યનારાયણની કથા સાંભળવા ગયો ને આમ પ્રસાદ લેવા હાથ લાંબો કર્યો, ચોખા ઘીનો શીરો આવ્યો ને મોઢામાં પાણી આવ્યું, અંદર કાજુ ને બદામ. એને એમ થયું કે બીજી વખત ઝપટ કરી લેવાય. તે જમણો હાથ પાછળ જવા દીધો અને ડાબો લાંબો કર્યો, પણ નસીબનો નબળો એવો તે સામે શીરો ખૂટી ગયો ને પાછળ કૂતરું ઝપટ કરીને જતું રહ્યું. હાથ ખંખેરીને કે મને દહીં આપો દહીં. આવા હોય ને એને પંચામૃત બોલતા ન આવે, એ દહીં જ બોલે. એટલે આ મારા કલાગુરુની પ્રસાદી અંતમાં કહી દઉં. આમાં પણ એ જ વાત છે કે જે શિક્ષાપત્રીમાં લખ્યું છે, જે વચનામૃતમાં લખ્યું છે, જે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે, એને તમે સીધું માની લ્યો તો શું ફાયદો થાય, ન માનો તો શું નુકસાન થાય. એનો એક ઉત્તમ દાખલો શાહબુદ્દીન સાહેબ આપે છે કે અમેરિકાની અંદર ગુજરાતીઓ લોંગ વીકેન્ડમાં લોંગ ડ્રાઈવ કરવા નીકળ્યા. ત્યાં એવો મહિમા છે, કલાકો સુધી ગાડી ચલાવવાનો એક આનંદ. તો લોંગ ડ્રાઈવમાં નીકળેલા 4-5, એમાં રોડની વચ્ચોવચ્ચ સાઇન આવી. ત્યાં જે બોર્ડ મારે એને સાઇન કે, રોડની વચ્ચોવચ્ચ સાઇન આવી કે આગળ રસ્તો નથી. પણ આ આપણા ગુજરાતીઓ એ કે એવડે ભલે લખે, રસ્તો હોય જ. આમ નીચે ઉતારો પટેલ, નીચે ઉતારો, અને આમ બોર્ડથી નીચે ઉતારીને પાછી ચડાવી હતી. ખરેખર રસ્તો હતો તો રાજી થઈ ગયા. એ કે જો ઓલા બધા મેક્સિકન ને ચાઇનીઝ ને અમેરિકન ને બધા પાછા વળી ગયા, જો આપણે પાછા ન વળ્યા છે ને રસ્તો, રાજી થઈ ગયા. હા, તાલીઓ લેવા માંડ્યા. પણ થોડાક આગળ ગયા છે, 1-2 માઇલ હજી માંડ આવેલા છે, ને અર્થક્વેક ધરતીકંપના કારણે રીતસર આમ રોડ ઉપર ખાઈ થઈ ગયેલી મોટી તિરાડ, અને શોર્ટ બ્રેક મારી હા 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 કરીને માંડ બચ્યા, નહીતર અંદર જાત. અને ગાડી ઊભી રહી ગઈ ને પછી એકબીજા સામે જોવા માંડ્યા. એ કે આ રસ્તો નથી હોતો. તો કે વળો પાછા. ત્યાંથી પાછા વળ્યા સાહેબ. 2 કિલોમીટર આવ્યા. ઓલું જે બોર્ડ હતું ને એના પાછળના ભાગે ત્યાંની સરકારે ગુજરાતીમાં લખેલું કે હવે તો ખાતરી થઈને આગળ રસ્તો નથી. એને કેટલો ભરોસો કે જાય તો ગુજરાતી જ જાય. એટલે બધી સાઈન અંગ્રેજીમાં હતી, પણ રોડની પાછળ તો ત્યાંની સરકારે બાઇડને કીધેલું ગુજરાતીમાં જ લખજો. આ એક જ પ્રજા એવી છે જે હિંમત કરે. ગુજરાતીમાં લખેલું કે હવે તો ખાતરી થઈને આગળ રસ્તો નથી. આ વાત કેટલી હસવા જેવી લાગે છે, પણ વચનામૃત કે શિક્ષાપત્રીની અંદર જે વચનો કીધા, વચનામૃત એ તો વચનોની જ વાત છે. શિક્ષાપત્રીમાં પણ આજ્ઞાઓ જ છે. ભગવાન સ્વામિનારાયણ ભગવાને 212 શ્લોકમાં એવી આજ્ઞાઓ કરી છે કે જે આજે પણ 250 વર્ષ પછી આજે પણ 2023માં એટલી જ પ્રસ્તુત છે. એ જૂની નથી થઈ. એ ગ્રંથની મહાનતા. નહીતર તમે કોઈ પણ ગ્રંથ લખો સાહેબ, 5 વર્ષ 10 વર્ષ 20 વર્ષ વધીને 50 વર્ષ પછી એ સાહેબ નિરર્થક બની જાય, પ્રસ્તુત ન રહે. પણ ભગવાન સ્વામિનારાયણ એમણે જે 212 સંસ્કૃત શ્લોકની અંદર શિક્ષાપત્રી, હમણાં જ એક બહુ મોટું પુસ્તક શિક્ષાપત્રી ઉપર પૂરું થયું છે, અને આ જ સંસ્થા પૂજ્ય બાલસ્વામી, પૂજ્ય માધવપ્રિય સ્વામીના આશીર્વાદથી આ જ સંસ્થા મારું એ પુસ્તક પ્રગટ કરવા જઈ રહી છે, જેનું શીર્ષક છે સદાચારનું સરનામું શિક્ષાપત્રી. સદાચાર શું કહેવાય? આ જગતને સદાચારનું સરનામું જોતું હશે ને તો એને શિક્ષાપત્રી પાસે જવું પડશે. સાચું સરનામું એ શિક્ષાપત્રી છે. તો એ શિક્ષાપત્રી હોય તોય ભલે, વચનામૃત હોય તોય ભલે, આપણા અન્ય શાસ્ત્રો હોય તોય ભલે, હિન્દુ સનાતન વૈદિક ધર્મના,
એની અંદર જે આજ્ઞાઓ કરવામાં આવી છે, એમાં જે વચન કયા છે, એ વચનને સીધે સીધા માની અને જો પાછા વળી જાઓ તો એ અંગ્રેજીમાં લખેલી સાઇન છે કે અહીંયા લખ્યું છે કે આગળ રસ્તો નથી એટલે ન જ હોય. ડુંગળી લસણ ન ખવાય એટલે ન જ ખવાય. પછી એમાં દલીલ ન કરાય કે લહણ ખાઈ તો ગેસ મટી જાય. આ તો બહુ સારું, આનાથી તો ગેસ મટે, એવી બધી દલીલ કરતા હોય છે લોકો. નહીં સાહેબ, આપણા શાસ્ત્રોમાં. અને ભાનુભાઈએ કીધું કે બંગાળના માણસો જે માછલી ખાય છે એ લોકો પણ ડુંગળી અને લસણ નથી ખાતા. એનો અર્થ એ થયો કે એ માછલી કરતાં પણ વધારે નુકસાનકારક હશે, ત્યારે એ લોકો નહીં ખાતા હોય. એટલે સીધી જ જે અંગ્રેજીમાં લખેલી સાઇન છે એ આ શાસ્ત્રોમાં લખેલા વચનો છે. અને જો એ ન માનો, એ આજ્ઞાનું ઉલ્લંઘન કરો, પૂજ્ય બાલસ્વામીએ કહ્યું એમ કે એને ન જ માનો. સાવ તળપદી ભાષાનો શબ્દ એમણે વાપર્યો, પેલો નથવાળો, મને બહુ ગમ્યું. આ નથ મોળીએ જે કીધું ને, એ તો લગભગ કોઈને ન સમજાય. અત્યારે એ સાંભળવા મળે એ આપણું સદભાગ્ય કહેવાય. એટલે એવા નથ મોળિયા કાઢીને જે બેઠા હોય હાવ, અને ન જ માને તો સમય પણ બગાડો, તમે ફ્યુલ પણ બગાડો, અને ઘાતમાંથી માંડ ઉગરી જીવના જોખમે તમે પાછા આવો અને પછી તમે આ વચનોનો સ્વીકાર કરો ને, એ ગુજરાતીમાં લખેલી સાઇન છે સાહેબ. સમય બગાડવાની જરૂર નથી, પેટ્રોલ બગાડવાની જરૂર નથી, આવું કોઈ જીવનું જોખમ લેવાની જરૂર નથી. આ શાસ્ત્રોમાં લખેલા વચનને સીધા જ સ્વીકારી લો તો સદાચારનું સરનામું એ આ શાસ્ત્રો છે, આ વચનો છે. જય શ્રી સ્વામિનારાયણ.